નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં જે રીતે અવારનવાર અસામાજિક તત્વોના આતંકના સમાચાર સામે આવી રહ્યા છે, તેને જોતા એવું લાગી રહ્યું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિન પ્રતિદિન કથળી થઈ રહી છે। રોજ કોઈને કોઈ અસામાજિક તત્વો તેમજ માથાભારે તત્વો બેફામ બની રહ્યા છે અને આના કારણે ક્યાંક ને ક્યાંક પોલીસ વિભાગની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે। પરંતુ હવે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે મોટું પગલું લેવામાં આવ્યું છે। રાજ્યમાં અસામાજિક તત્વોને ડામવા માટે સરકાર સક્રિય બની છે। ત્યારે સમગ્ર મામલે અત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે નીતિન પટેલે આ અંગે પ્રતિક્રિયા આપી છે, જેમાં તમને જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદોની જે વ્યવસ્થા છે તે જળવાઈ રહે તેના માટે સરકાર કટિબદ્ધ છે અને 100 જ કલાકમાં રાજ્યના દરેક જિલ્લા પોલીસ અધિકારીઓને આવા અસામાજિક તત્વો કે જે લોકોને પરેશાન કરતા હોય તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અને તેમનું લિસ્ટ તૈયાર કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। આપણું ગુજરાત રાજ્ય એ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં શાંત રાજ્ય ગણાય છે। શાંતિ અને એકતા જળવાઈ રહે તે રીતે સરકાર કાળજી રાખે છે અને થોડા જ સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા હતા। કેટલાક મહાનગરોની અંદર, કેટલાક વિસ્તારોની અંદર અસામાજિક તત્વો જે રીતે બેફામ બન્યા હતા, એવા બેફામ ગુંડા તત્વોને, અસામાજિક તત્વોને, પછી દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગર હોય, સરકારી જમીન કે ખાનગી જમીન પચાવી પાડનાર તત્વો હોય કે જાહેરમાં તોફાન કરી પોતાની ધાક જમાઈ અને નાગરિકોને કનડગત કરનાર આવા અસામાજિક તત્વો હોય, આવા અસામાજિક તત્વોની યાદી બનાવવાનું કામ રાજ્યના પોલીસ વડાશ્રીએ, જે દરેક પોલીસ કમિશનરોશ્રીઓને, દરેક જિલ્લાના પોલીસ વડા અધિકારી એટલે કે ડીએસપી શ્રીઓને અને એમના માધ્યમથી દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીઓને જે સૂચના આપી છે કે ફક્ત 100 કલાકની અંદર તમારા વિસ્તારમાં આવતા આવા અસામાજિક ગુંડા પ્રજાને હેરાન કરતા અને જાહેરમાં તોફાન મસ્તી કરી અને પ્રજાને કનડગત કરતા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને નુકસાન કરતા આવા તત્વો સામે પગલાં લેવા માટે 100 કલાકની અંદર આવા ગુંડાઓની યાદી દરેક પોલીસ સ્ટેશને ફરજિયાત બનાવવાની છે અને યાદી બનાવ્યા પછી એમના નામ આમાં આવતા હોય એમની ઉપર સતત દેખરેખ રાખવાની અને કોઈ પણ જાતનો ગુનો કરે તો એમની સામે જાહેરમાં પગલાં લેવાની પણ પોલીસ વડાશ્રીએ દરેક પોલીસ અધિકારીઓને સૂચના આપી છે અને સાથે સાથે એમ પણ કહ્યું છે આ પત્રમાં કે જેમને કોઈ જામીન મળ્યા હોય અને જામીન ઉપર છૂટ્યા પછી પણ જો એ તોફાન કે ગુંડાગર્દી કે અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય તો એમના જામીન પણ કોર્ટમાંથી રદ કરાઈ અને એમના જેલમાં પરત મોકલવા સુધીની કડક કાર્યવાહી કરવી, આવી જે સૂચના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નિર્દેશથી જે પોલીસ વડાશ્રીએ આપી છે એનાથી આખા ગુજરાતમાં નાગરિકોને ઘણો આનંદ થયો છે। બુટલેગર હોય કે જમીન પચાવી પાડનાર તત્વો હોય, જાહેરમાં તોફાન કરીને નાગરિકોને હેરાન કરનારની યાદી બનશે। દરેક જિલ્લામાં પોલીસને સૂચના આપી દેવામાં આવી છે। ફક્ત 100 જ કલાકમાં આવા ગુંડાઓની યાદી બનાવવાના સૂચના અપાઈ છે। કોઈ પણ જાતનો ગુનો કરે અને જાહેરમાં પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે। જામીન મળ્યા હોય અને પછી પણ જો અસામાજિક પ્રવૃત્તિ કરે તો પણ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે। સીએમ અને ગૃહપ્રધાનના નિર્દેશથી પોલીસ વડાએ આવી સૂચના આપી છે અને આવા પગલાંથી ગુજરાતમાં શાંતિ જળવાઈ રહે અને લોકો વેપાર ધંધો શાંતિથી કરી શકશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।